નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના હરણી રોડ સ્થિત ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા ગરમીના દિવસોમાં જનસેવાના હેતુથી નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે એટલે કે આજે 10 થી 12 વાગ્યા દરમિયાન સંગમ 4 રસ્તા પાસે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને ઠંડી અને આરોગ્યદાયક પીણું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અંદાજિત 200 થી 250 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ 5000 થી વધુ લોકોએ લીધો હોય તેવું સામે આવ્યું છે. આ સેવા કાર્યમાં શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકો, એડમિન સ્ટાફ, સેવિકા બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરમીમાં રાહતરૂપ બનેલા આ કાર્યક્રમને સ્થાનિક લોકોએ હું જિગ્નેશ ઉપાધ્યાય, ટ્રસ્ટી ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ. આજે 25 તારીખ ને શનિવારે અમે ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આ એક સેવા કાર્ય પણ છે તથા બાળકો અને સમાજને પણ ખબર પડે કે આટલી જબરદસ્ત હીટ વેવ ચાલી રહી છે, તો પોતાને જાતને હાઇડ્રેટ રાખે, પાણી પીવે, છાશ પીવે, લીંબુ પાણી પીવે, તો આ હીટ વેવથી બચી શકાય છે અને એક ઉમદા સેવા કાર્ય પણ થઈ શકે અને લોકોમાં જાગૃતિ પણ રહે. એટલા માટે એ હેતુસર અમે આજે 5000 કપ જેટલા છાશનું વિતરણ કર્યું છે અને લગભગ 150 થી 200 લીટર છાશનું વિતરણ આજે અમે અમારા દ્વારા કરવામાં આવ્યું છે.